દર્શક મિત્રો, અમે આપને જણાવવા માગીએ છીએ કે આજના સમયમાં હવા, પાણી અને ખોરાક શુદ્ધ ન હોવાના કારણે લોકોના શરીરોમાં ઘણા બધા પ્રોબ્લેમો ઉદ્ભવે છે. તો એમાંનો એક પ્રોબ્લેમ છે કે જે લોકો આજે નિસંતાનપણું ભોગવી રહ્યા છે. પહેલાંના સમયમાં કદાચ ગામડામાંથી એકાદા સ્ત્રીને સંતાન ન હોય આવું આપણે સાંભળતા હતા, અને આજના સમયમાં તો તમે 10 વ્યક્તિની વાત કરો તો 10માંથી 2-3 વ્યક્તિ એવું કહે છે કે અમને આ પ્રોબ્લેમ છે. તો એવો જ એક પ્રોબ્લેમ સુરતની અંદર કતારગામ વિસ્તાર છે, રાધાસ્વામી સોસાયટી, ડભોલી 4 રસ્તાની નજીક. ઓકે, શું નામ છે તમારું? યાદવ નરેન્દ્ર મનસુખભાઈ. રાધાસ્વામી સોસાયટીમાં તમારા ઘર નંબર કેટલા છે? 99. ઘર નંબર 99. હવે શું પ્રોબ્લેમ હતો તમારે, એ તમારા પ્રોબ્લેમની વાત કરો. તમારા મેરેજને કેટલા વર્ષ થયા છે? મેરેજને 5 વર્ષ. 5 વર્ષ થયા છે. તો તમારે ત્યાં સંતાનનો પ્રોબ્લેમ હતો, મતલબ સંતાન નહોતું એવું હતું ને? અચ્છા, હવે તમે એના માટે દવા કઈ કઈ જગ્યાએ લીધેલી છે? મધર કેર હોસ્પિટલ. કઈ જગ્યા ઉપર આવે? સિંગણપુર 4 રસ્તા. અચ્છા, કેટલા મહિના દવા લીધેલી? 6 મહિના. પરિણામ કોઈ? કોઈ પરિણામ. પછી લીધે છે કૃપા હોસ્પિટલ. કૃપા હોસ્પિટલ. અહીંયા કેટલા મહિના લીધેલી છે? અહીંયા 6 થી 7 મહિના. ડૉક્ટર નીરવ શાહ. ઓકે, ત્યાં પણ કોઈ પરિણામ નથી મળ્યું? કોઈ પરિણામ. પછી વંદા દેસાઈ. પ્રણવ હોસ્પિટલ. ઓકે, ત્યાર પછી ક્યાં આપણે દવા લીધેલી છે? કાબરિયા હોસ્પિટલ વરાછા. મતલબ 4 હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી ચૂક્યા છો. પછી તમે કૃપાનું શું કહેતા હતા? કૃપા હોસ્પિટલનું? કૃપા હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી કરાવેલી છે. અચ્છા, છતાં કોઈ પરિણામ નથી મળ્યું. તો આમાં આ 4 હોસ્પિટલમાં થઈને તમારો ખર્ચ કેટલો થયો છે? 4 હોસ્પિટલમાં થઈને લાખ જેવું થઈ ગયું. 90,000 લાખ. 90,000 થી લાખની આસપાસ, છતાં કોઈ પરિણામ નથી મળ્યું. તો એનું બીજું પરિણામ તમને શું મળ્યું હતું કે કહેતા હતા? રિએક્શનમાં શરીર વધી જતું હતું ને એવું થતું હતું. અચ્છા, એવું થતું હતું. અચ્છા, પછી તમે આ દવા બંધ ક્યારે કરેલી? બંધ તો 2 વર્ષ છે. 2 વર્ષ છે. 2 વર્ષથી દવા બંધ હતી. 2 વર્ષથી બંધ. પછી સંબંધીમાં વિજયભાઈની મુલાકાત થઈ. આ છે વિજયભાઈ. વિજયભાઈ, તમે કઈ જગ્યાએ રહ્યો છો સુરતમાં? હું હરિદર્શન સોસાયટી 111 નંબર કતારગામમાં રહું છું. અચ્છા, તમારો સૌરાષ્ટ્રમાં વતન? સૌરાષ્ટ્રમાં મારું વતન છે ગોપાલગ્રામ, અમરેલી જિલ્લો, તાલુકો ધારી. ઓકે, તો આ તમારા સંબંધી થાય છે. એમણે તમને જે પ્રોડક્ટની જાણ કરી છે, હવે એ પ્રોડક્ટ બતાવો, કઈ કઈ પ્રોડક્ટ તમે લીધી છે? આ પાવડર છે દોસ્તો. આ પાવડર જે આ લોકો બતાવી રહ્યા છે, આ છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે, મતલબ કે માણસનો સંપૂર્ણ આહાર છે આ. તો આ પાવડરની પહેલા તમે કંઈક શરૂ કરેલું, તમે શું કહેતા હતા? ડિટોક્સ. આ કેટલો સમય સુધી તમે બંને લીધેલી? 1 મહિનો. 1 મહિનો. અને સાથે આ પાવડર શરૂ કરેલો. બીજું તમે શું લીધેલું હતું? મેન્સ વેલનેસ. અને તમારે વુમન વેલનેસ. અચ્છા, તો આ કેટલા મહિના સુધી તમે આ કોર્સ કરેલો? કરેલો 5 મહિના. 5 મહિના. તો હવે પરિણામ છે કે? હા છે. કેટલા મહિના છે પ્રેગ્નન્સીના? 3 પૂરા થઈ ગયા. 4થો મહિનો ચાલુ છે. અચ્છા, હવે પ્રેગ્નન્સી દરમિયાન લેડીઝોને જે પ્રોબ્લેમો થતા હોય એમાં તમને કઈ પ્રોબ્લેમ થાય છે? ના, એમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં. ઉલટી કઈ જ નહીં. એવું કઈ નથી થતું? આમ સ્ફૂર્તિમાં કેવું લાગે છે? બસ બધું કામ થઈ જાય છે, કામમાં કઈ પ્રોબ્લેમ નથી થતી. સરસ. તો જે જાણકારી તમે બંને આપી છે એ બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર.